નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો એકલા પડી જાઓ, જીવનમાં બદલાવ લાવવા માટે, સારું જીવન જીવવા માટે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, નવો દિવસ, નવી આશા। સૂર્યોદય માત્ર અંધકારને જ નથી મટાડતો, પણ આપણા જીવનમાં નવી તકો પણ લાવે છે। સવારે ઉઠીને એ સંકલ્પ કરો કે આજનો દિવસ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હશે। નંબર 2, ગરીબી એ કોઈ કાયમી અવસ્થા નથી, પણ એક પડકાર છે। સવારે ઉઠીને સારું વિચારવું તમારા મનને મજબૂત કરે છે, પણ એ શક્તિનો ઉપયોગ મહેનત કરવા માટે કરો। નંબર 3, જેની પાસે જે છે એના માટે ઈશ્વરનો આભાર માને છે, તેના જીવનમાં ક્યારેય ખૂટતું નથી। સવારની શરૂઆત ધન્યવાદથી કરો। નંબર 4, આખા દિવસના થાક પછી રાત્રે જ્યારે તમે સારું વિચારો ત્યારે તમારા મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે। યાદ રાખો, શાંત મન જ પ્રગતિના રસ્તા શોધી શકે છે। આજની ભૂલ કાલનો પાઠ। રાત્રે સૂતા પહેલાં સ્વચિંતન કરો। ગરીબી સામે લડવા માટે માત્ર પૈસા નહીં, પણ સમજદારી અને આયોજનની પણ જરૂર હોય છે। જિંદગીમાં દરેક વ્યક્તિ તમને સમજશે એવી અપેક્ષા ક્યારેય રાખશો નહીં। કેટલાક લોકો તમારી પરિસ્થિતિ સમજ્યા વગર જ તમારી નજીક આવશે અને કેટલાક તમારી નિષ્ફળતા જોઈને દૂર થશે, પરંતુ તમે તમારી સફર અટકાવશો નહીં, કારણ કે તમારી જિંદગીની કહાની બીજા કોઈને સમજાવવા માટે નથી, પરંતુ પોતાને સાબિત કરવા માટે છે। આજે ભલે રસ્તો મુશ્કેલ હોય, પણ જો તમે ધીરજ અને મહેનત સાથે ચાલતા રહેશો તો એક દિવસ એ જ લોકો તમારી સફળતાનું ઉદાહરણ આપશે। જીવનમાં ખરાબ સમય આવે ત્યારે એવું લાગે છે કે હવે બધું પૂરું થઈ ગયું, પરંતુ હકીકતમાં ખરાબ સમય આપણને તોડવા માટે નહીં, આપણને અંદરથી મજબૂત બનાવવા માટે આવે છે। જે માણસ મુશ્કેલીમાં પણ હિંમત રાખે છે, એ જ માણસ સુખના સમયમાં સાચી ખુશીનો આનંદ લઈ શકે છે। એટલે મુશ્કેલીથી ડરશો નહીં। આંખોમાં આંસુ હોય તો પણ પગલાં આગળ વધતા રહો, કારણ કે અંધારી રાત પછી સવાર આવવાની જ હોય છે। કોઈ વ્યક્તિ તમને છોડીને જતી રહે તો પોતાની કિંમત ઓછી સમજીને દુઃખી ન થશો। દરેક વ્યક્તિ તમારી જિંદગીમાં હંમેશા રહેવા માટે આવતી નથી। કેટલાક લોકો આપણને પ્રેમ શીખવવા આવે છે, કેટલાક વિશ્વાસ શીખવવા આવે છે, અને કેટલાક લોકો આપણને એ શીખવવા આવે છે કે પોતાની જાતની કદર કેવી રીતે કરવી। તેથી જે ગયા છે એમને જવા દો અને જે તમારી સાથે છે એમની કદર કરો। જીવન પાછળ જોવામાં નહીં, આગળ વધવામાં સુંદર બને છે। સમય ખરાબ ચાલતો હોય ત્યારે ધીરજ રાખવી સૌથી મોટી હિંમત છે દોસ્તો, કારણ કે સારા સમયમાં તો દરેક વ્યક્તિ ખુશ રહી શકે છે, પરંતુ ખરાબ સમયમાં પણ આશા જીવંત રાખવી એ જ સાચી શક્તિ છે। આજે તમારી પાસે જે નથી એના માટે દુઃખી થવાને બદલે તમારી પાસે જે છે એના માટે ભગવાનનો આભાર માનો। કદાચ તમને જે નાની ખુશી લાગે છે એ જ કોઈ બીજા વ્યક્તિનું સૌથી મોટું સપનું હોઈ શકે છે।
જીવનમાં સફળ થવું હોય તો લોકોની વાતોથી વધારે પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો. લોકો તો તમે કંઈક કરશો તો પણ બોલશે અને કંઈ નહીં કરો તો પણ બોલશે. તમે પડશો તો હસશે અને સફળ થશો તો તમારી સફળતાનું કારણ શોધશે. એટલે લોકો શું કહે છે એના આધારે તમારી જિંદગી ન જીવો. તમારી મહેનત પર વિશ્વાસ રાખો, તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો અને સૌથી મહત્ત્વનું પોતાની જાત પર વિશ્વાસ રાખો. ક્યારેક જીવન આપણને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં આપણને કોઈ રસ્તો દેખાતો નથી, પરંતુ યાદ રાખજો, રસ્તો ન દેખાય એટલે રસ્તો નથી એવું નથી. ઘણી વખત સમય આપણને થોડું રોકે છે, જેથી આપણે ખોટી દિશામાં જતા અટકીએ છીએ. તેથી દરેક વિલંબને નિષ્ફળતા ન માનશો. કદાચ ભગવાન તમારા માટે કંઈક એવું તૈયાર કરી રહ્યા હોય જે તમારી કલ્પના કરતાં પણ વધારે સારું હોય છે. દોસ્તો, તમારી જિંદગીમાં શાંતિ જોઈએ તો દરેક વાતનો જવાબ આપવાની આદત છોડી દો. દરેક આરોપનો જવાબ જરૂરી નથી, દરેક ગેરસમજ દૂર કરવી જરૂરી નથી અને દરેક વ્યક્તિને પોતાની સચ્ચાઈ સાબિત કરવી પણ જરૂરી નથી. કેટલીક બાબતો સમય પર છોડી દેવી જોઈએ, કારણ કે સમય એવો ન્યાયાધીશ છે જે કોઈનો પક્ષ લેતો નથી. તમે સાચા હશો તો સમય એક દિવસ તમારી તરફથી બોલશે. જિંદગીમાં ક્યારેય કોઈના આવવાથી એટલા ખુશ ન થશો કે તેના જવાથી તમારી દુનિયા ખાલી થઈ જાય. લોકો આવે છે, સંબંધો બને છે, લાગણીઓ જોડાય છે અને ક્યારેક રસ્તા અલગ પણ થઈ જાય છે, પરંતુ તમારી પોતાની ઓળખ, તમારી હિંમત અને તમારી અંદરની શાંતિ ક્યારેય કોઈ વ્યક્તિ પર આધારિત ન હોવી જોઈએ. જે તમારી સાથે છે એની દિલથી કદર કરો, પરંતુ તમારી ખુશીની ચાવી હંમેશા તમારી પોતાની પાસે રાખો. મુશ્કેલીઓથી ભાગવાથી જીવન સરળ બનતું નથી. મુશ્કેલીઓનો સામનો કરવાથી આપણે મજબૂત બનતા જઈએ છીએ. આજે જે વાત તમને તોડી રહી છે, કદાચ થોડા વર્ષો પછી એ જ વાતને યાદ કરીને તમે કહેશો કે આ મુશ્કેલી ન આવી હોત તો હું આજે આટલો મજબૂત ન બન્યો હોત. તેથી જ્યારે જીવન પરીક્ષા લે ત્યારે ગભરાશો નહીં, શાંતિ રાખો, પ્રયત્ન કરતા રહો અને વિશ્વાસ રાખો કે આ સમય પણ પસાર થઈ જશે. બીજાની જિંદગી જોઈને પોતાની જિંદગીથી અસંતુષ્ટ ન થશો. દરેક વ્યક્તિની સફર અલગ હોય છે. કોઈને સફળતા વહેલી મળે છે, કોઈને મોડી. કોઈને સુખ બહારથી દેખાય છે તો કોઈની ખુશી અંદર છુપાયેલી હોય છે. તમે તમારી સફરની તુલના બીજા સાથે કરશો તો હંમેશા કંઈક ઓછું લાગશે, પરંતુ ગઈકાલના પોતાના સ્વરૂપ કરતાં આજે થોડા સારા બનવાનો પ્રયત્ન કરશો તો સાચી પ્રગતિ ત્યાંથી શરૂ થશે. જ્યારે તમે સારા કામ કરો ત્યારે દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે એવી અપેક્ષા ન રાખશો. દુનિયામાં એવા લોકો પણ હશે જે તમારી નિષ્ઠાને કમજોરી સમજશે અને તમારી શાંતિને ડર સમજશે, પરંતુ તમે સારા છો એટલે સારા રહેવાનું બંધ ન કરશો. બીજાનું વર્તન તમારી સંસ્કાર નક્કી નહીં કરે. તમે જેવા છો એવા જ રહો, કારણ કે અંતે માણસની સાચી ઓળખ તેની પાસે કેટલી સંપત્તિ છે એનાથી નહીં, પરંતુ તે માણસે
કેટલા દિલ જીત્યા છે તેનાથી થાય છે. ક્યારેક આપણને લાગે છે કે આપણે ઘણું બધું ગુમાવી દીધું છે, પરંતુ સમય પસાર થયા પછી સમજાય છે કે જે ગુમાવ્યું હતું એ આપણા માટે યોગ્ય ન હતું. જીવનમાં દરેક વિદાય પાછળ કોઈક નવી શરૂઆત છુપાયેલી હોય છે. તેથી ભૂતકાળને પકડીને બેસી ન રહો. જે થઈ ગયું તેને સ્વીકારો, જે મળ્યું છે તેની કદર કરો, અને જે આવવાનું છે તેના માટે આશાવાદી રહો. જીવન આગળ વધવાનું નામ છે, પાછળ અટકી જવાનું નહીં. તમારી મહેનતનું પરિણામ તરત ન મળે તો દોસ્તો મહેનત કરવાનું બંધ કરશો નહીં. કારણ કે બીજ વાવ્યા પછી તરત વૃક્ષ મળતું નથી. તેને પાણી આપવું પડે છે, તેની સંભાળ રાખવી પડે છે અને સમય આપવો પડે છે. એવી જ રીતે સપનાઓને પણ સમય, ધીરજ અને સતત પ્રયત્નની જરૂર હોય છે. આજે તમારી મહેનત કોઈને દેખાતી નહીં હોય, પરંતુ આવતીકાલે તમારી સફળતા બધાને દેખાશે. જીવનમાં શાંતિ જોઈએ તો 3 વસ્તુઓ સ્વીકારી લો. દરેક વ્યક્તિ તમારી અપેક્ષા પ્રમાણે વર્તશે નહીં, દરેક પરિસ્થિતિ તમારા મન પ્રમાણે નહીં બને, અને દરેક પ્રશ્નનો જવાબ તરત નહીં મળે. જ્યારે આ 3 વાતો સ્વીકારી લેશો ત્યારે ફરિયાદ ઓછી થશે અને મનની શાંતિ વધશે. સુખ હંમેશા બધું મેળવી લેવામાં નથી. ઘણી વખત જે છે તેમાં સંતોષ શોધી લેવામાં સુખ હોય છે. જિંદગીમાં કોઈ તમને સમજતું નથી એવું લાગતું હોય તો પણ તમારી જાતને સમજવાનું ક્યારેય બંધ ન કરશો. દુનિયા તમારી પરિસ્થિતિ નહીં, પરંતુ ઘણી વખત તમારું પરિણામ જોશે. તમે કેટલા રડ્યા, કેટલા તૂટ્યા અને કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થયા એ દરેકને ખબર નહીં હોય. તેથી લોકોની માન્યતા મેળવવા માટે પોતાની શાંતિ ગુમાવશો નહીં દોસ્તો. તમારી સફર તમને ખબર છે અને તમારી મહેનતનો સાચો સાક્ષી પણ તમે જ છો. કોઈ વ્યક્તિ વારંવાર તમને દુઃખ આપે તો એને બદલવાની કોશિશ કરતા પહેલાં પોતાની અપેક્ષાઓ બદલવાનું શીખો. કારણ કે આપણે કોઈના સ્વભાવને જબરજસ્તી બદલી શકતા નથી, પરંતુ આપણે નક્કી કરી શકીએ છીએ કે કોને કેટલું મહત્ત્વ આપવું અને કોની વાતને દિલ સુધી પહોંચાડવી દેવી. જીવન ખૂબ ટૂંકું છે, તેને એવા લોકો માટે બગાડશો નહીં જે તમારી લાગણીઓની કદર કરતા જ ન હોય. તમારી જિંદગીમાં કેટલા લોકો છે એ મહત્ત્વનું નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં તમારી બાજુમાં કેટલા લોકો ઊભા છે એ મહત્ત્વનું છે. સુખના સમયમાં તો ઘણા લોકો સાથ આપે છે, પરંતુ દુઃખના સમયમાં જે તમારો સાથ પકડીને કહે કે ચિંતા ન કર, હું છું, એ વ્યક્તિને ક્યારેય ગુમાવશો નહીં. એવા સંબંધો પૈસાથી નહીં, પરંતુ સાચા દિલથી મળે છે. જ્યારે જીવનમાં કંઈક તમારી ઈચ્છા પ્રમાણે ન બને ત્યારે તરત નિરાશ ન થશો. ઘણી વખત આપણે જે જોઈએ છીએ તે આપણા માટે સારું હોતું નથી, અને જે આપણને નથી મળતું એની પાછળ કોઈ મોટું કારણ હોય છે. આજે જે નિર્ણય તમને ખોટો લાગે છે, કદાચ આવતીકાલે એ જ નિર્ણય તમને મોટી મુશ્કેલીથી બચાવતો જોવા મળશે. તેથી વિશ્વાસ રાખો અને સમયને થોડો સમય આપો. સફળતા મેળવવા માટે સૌથી પહેલાં પોતાની જાત સાથેની લડાઈ જીતવી પડે છે. આળસ સામે જીતવું પડે, ડર સામે જીતવું પડે, નિષ્ફળતાના ભય સામે જીતવું પડે અને લોકોની વાતોની ચિંતા સામે જીતવું પડે.
બહારની દુનિયાને જીતવી એ પછીની વાત છે. જે વ્યક્તિ પોતાની નબળાઈઓને ઓળખીને દરરોજ થોડું સુધારવાનું શરૂ કરે છે તેની સફળતા કોઈ લાંબા સમય સુધી રોકી શકતું નથી. જીવનમાં ક્યારેય એવું ન વિચારશો કે હવે મોડું થઈ ગયું છે. ફૂલ પોતાની ઋતુમાં ખીલે છે અને દરેક માણસની સફળતાની પોતાની ઋતુ હોય છે. કોઈ 20 વર્ષની ઉંમરે સફળ થાય છે, કોઈ 40 વર્ષ પછી અને કોઈ આખી જિંદગી મહેનત કર્યા પછી સફળતા મળે છે. ઉંમર નહીં, તમારી હિંમત અને સતત પ્રયત્ન નક્કી કરે છે કે તમે ક્યાં સુધી જઈ શકો છો. કેટલીક વાર ચૂપ રહી જવું એ સૌથી મોટો જવાબ હોય છે. દરેક વાતનો જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી. કોઈ તમને ખોટા સમજે તો સમયને કામ કરવા દો. કોઈ તમારી કદર ન કરે તો તમારી કિંમત ઘટાડશો નહીં. કોઈ તમારી પાછળ વાતો કરે તો તેની પાછળ દોડશો નહીં. કારણ કે જે વ્યક્તિ પોતાની કિંમત જાણે છે તેને દરેક વ્યક્તિની માન્યતાની જરૂર પડતી નથી. આજનો દિવસ ખરાબ ગયો હોય તો આખી જિંદગી ખરાબ છે એવું માની લો એ યોગ્ય નથી. એક ખરાબ દિવસ, એક ખરાબ નિર્ણય કે એક નિષ્ફળતા તમારી આખી કહાની નક્કી કરતી નથી. કાલે ફરી સૂર્ય ઉગશે, ફરી એક તક મળશે અને ફરીથી શરૂઆત કરી શકશો. બસ એક વાત યાદ રાખજો, પડવું તમારી ભૂલ નથી, પરંતુ પડીને ફરી ઊભા ન થવું એ તમારી સૌથી મોટી હાર છે. જિંદગીમાં સુખી રહેવું હોય તો દરેક વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખવાનું બંધ કરી દો. તમે કોઈ માટે જેટલું કરો છો એટલું જ તે પણ તમારા માટે કરશે એવી આશા રાખશો તો ઘણી વખત નિરાશ થશો. સારા બનો, મદદ કરો, પ્રેમ આપો, પરંતુ બદલામાં શું મળશે એની ગણતરી ન કરો. કારણ કે સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે આપણે સારા કામનું વળતર લોકો પાસેથી નહીં પરંતુ પોતાના અંતરાત્મા પાસેથી મેળવીએ છીએ. જ્યારે તમે સફળ થવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસના લોકો બદલાય તે જરૂરી નથી, પરંતુ તેમને જોવાની તમારી દ્રષ્ટિ જરૂર બદલાઈ શકે છે. ત્યારે સમજાશે કે કોણ ખરેખર તમારું ભલું ઈચ્છતું હતું અને કોણ માત્ર તમારા સારા સમયનો સાથી હતું. તેથી સફળતા આવે ત્યારે અહંકાર ન કરશો અને નિષ્ફળતા આવે ત્યારે પોતાને નાના ન માનશો. બંને સમય માણસને કંઈક શીખવવા આવે છે. તમારા જીવનમાં એવો સમય પણ આવશે જ્યારે તમને લાગશે કે તમે એકલા છો અને કોઈ તમારી સાથે નથી. એ સમયે યાદ રાખજો કે એકલતા હંમેશા સજા નથી હોતી. ઘણી વખત એ પોતાની જાતને ઓળખવાની તક હોય છે. જ્યારે આસપાસના અવાજો શાંત થાય છે ત્યારે આપણને પોતાની અંદરનો અવાજ સંભળાય છે. એ અવાજને સાંભળો દોસ્તો. પોતાની ભૂલો સ્વીકારો અને ફરીથી જીવનને નવી દિશા આપો. બીજાને ખુશ રાખવામાં એટલા વ્યસ્ત ન થશો કે પોતાની ખુશી જ ભૂલી જાઓ. દરેકની અપેક્ષા પૂરી કરવી શક્ય નથી. તમે ગમે એટલા સારા બનો, કોઈને કોઈ વ્યક્તિ તમારી અંદર ખામી શોધશે જ. તેથી દરેકને ખુશ કરવાની જગ્યાએ પોતાના અંતરાત્માને ખુશ રાખો. જ્યાં તમારી ઇજ્જત, શાંતિ અને આત્મસન્માન બચી રહે ત્યાં જ રહેવાનું શીખો. મુશ્કેલીના સમયમાં રડવું આવે તો રડી લો, થાકી જાઓ તો થોડું રોકાઈ જાઓ, પરંતુ હાર માનશો નહીં. મજબૂત હોવાનો અર્થ એ નથી કે આંખોમાં ક્યારેય આંસુ ન આવે. મજબૂત હોવાનો અર્થ એ છે કે આંસુ આવ્યા પછી પણ માણસ ફરી ઊભો થાય અને પોતાની સફર ચાલુ રાખે. જીવનમાં જીતનાર એ નથી જે ક્યારેય પડ્યો નથી, પરંતુ જીતનાર એ છે જે દરેક વખતે પડ્યા પછી
ફરી ઊભો થયો છે. ક્યારેક આપણે આખી જિંદગી એ સાબિત કરવામાં પસાર કરી દઈએ છીએ કે આપણે સાચા છીએ, પરંતુ સાચું જીવન એ જ છે જ્યાં દરેક વાત સાબિત કરવાની જરૂર ન પડે. જો તમારું મન સાફ છે, તમારો ઈરાદો સારો છે અને તમારી મહેનત સાચી છે, તો દરેક વ્યક્તિને સમજાવવાની જરૂર નથી. સમય સાથે સત્ય પોતે જ બહાર આવે છે. તમારું કામ સત્યના રસ્તે ચાલવાનું છે, દરેકને સમજાવવાનું નથી હોતું. જિંદગીમાં પૈસા કમાવા જરૂરી છે, સફળતા મેળવવી જરૂરી છે, પરંતુ તેની સાથે સારા સંબંધો અને મનની શાંતિ જાળવવી પણ એટલી જ જરૂરી છે. એવી સફળતાનો શું અર્થ જેમાં ઊંઘ શાંતિથી ન આવે? એવી સંપત્તિનો શું અર્થ જેમાં પોતાના લોકો માટે સમય ના હોય? જીવન માત્ર વધારે મેળવવાનું નામ નથી. જીવન જે મળ્યું છે એનો પ્રેમથી આનંદ માણવાનું પણ નામ છે. યાદ રાખજો, તમારી આજની પરિસ્થિતિ તમારી આખી જિંદગીની ઓળખ નથી. આજે તમે જ્યાં છો ત્યાંથી આગળ વધવાની તક હંમેશા છે. ભલે શરૂઆત નાની હોય, ભલે લોકો તમારો વિશ્વાસ ન કરે, ભલે રસ્તો લાંબો હોય, તમે એક પગલું દરરોજ આગળ ભરતા રહો. એક દિવસ પાછળ ફરીને ક્યારેય પણ જોશો નહીં દોસ્તો, કારણ કે ફરીને જોશો તો આગળ નહીં વધો. જીવનમાં હંમેશા આગળ વધતા રહો. નાના નાના પગલાં જ તમને તમારી મંજિલ સુધી લઈ આવ્યા હતા. જીવનમાં ક્યારેક એવો સમય આવે જ્યારે મહેનત કરવા છતાં પરિણામ મળતું નથી. ત્યારે મન કહે છે કે હવે છોડી દઈએ, પરંતુ એ જ ક્ષણ તમારી સાચી પરીક્ષા હોય છે. કારણ કે સરળ રસ્તા પર ચાલવું દરેકને આવડે છે. મુશ્કેલ રસ્તા પર સતત ચાલતા રહેવું થોડા લોકોને જ આવડે છે. આજે તમારી મહેનતનું પરિણામ ન દેખાતું હોય તો પણ વિશ્વાસ રાખો કે દરેક સાચો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક તમારી જિંદગી બદલી રહ્યો છે. કોઈ વ્યક્તિ તમારી સાથે ખરાબ વર્તન કરે એટલે તમે પણ તેના જેવા બની જશો નહીં. કોઈ તમને દુઃખ આપે તો પણ તમારા દિલની સચ્ચાઈ ન ગુમાવશો, કારણ કે બીજાનું ખરાબ વર્તન તમારા સંસ્કાર નક્કી નહીં કરે. તમે કેવા છો એ તમારી પસંદગી છે. દુનિયા તમને બદલવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમારી અંદરની માનવતા અને સારા વિચારોને જીવંત રાખવા એ જ તમારી જવાબદારી છે. જ્યારે જીવનમાં વારંવાર નિષ્ફળતા મળે ત્યારે લોકો કહે છે કે કદાચ આ કામ તમારા માટે નથી, પરંતુ ઘણી વખત નિષ્ફળતા એ સંકેત નથી કે તમારે રોકાઈ જવું જોઈએ. એ સંકેત હોય છે કે તમારે તમારી રીત બદલવી જોઈએ. રસ્તો મુશ્કેલ હોય તો રસ્તો બદલો, લક્ષ્ય નહીં. કારણ કે ઘણી વખત મંજિલથી થોડા જ પગલાં પહેલાં માણસ થાકી જાય છે અને પછી પાછો વળી જાય છે. તમારી જિંદગીમાં જે લોકો તમને સાચું કહે છે તેમને ક્યારેય ગુમાવશો નહીં. જે વ્યક્તિ તમારી ભૂલ પર પણ તમને સમજાવે છે, તમારી સફળતા પર ખુશ થાય છે અને તમારી ગેરહાજરીમાં પણ તમારી ઇજ્જત રાખે છે, તે જ સાચો સંબંધ છે. હંમેશા મીઠી વાતો કરનાર વ્યક્તિ તમારો હિતેચ્છુ હોય એવું જરૂરી નથી. ક્યારેક કડવું સત્ય કહેનાર જ તમને મોટી ભૂલથી બચાવી શકે છે. જીવનમાં પાછળ રહી ગયેલી વાતો માટે વારંવાર પસ્તાવો કરવાથી આજનો દિવસ પણ બગડે છે. જે થઈ ગયું તે બદલી શકાતું નથી, પરંતુ તેમાંથી શીખીને આવતીકાલ જરૂર બદલી શકાય છે. ભૂતકાળને સજા તરીકે નહીં, શિક્ષક તરીકે જુઓ. પોતાની ભૂલોને લઈને આખી જિંદગી પોતાને દોષ આપતા ન રહો. ભૂલ થઈ ગઈ હોય તો એને સ્વીકારો, શીખો અને ફરીથી શરૂઆત કરો. દોસ્તો, જ્યારે તમારી પાસે કંઈ ના હોય ત્યારે પણ તમારી પાસે એક વસ્તુ હંમેશા રહે છે.
ફરીથી શરૂઆત કરવાની તક, પૈસા ગુમાવ્યા હોય તો ફરી કમાઈ શકાય, તક ગુમાવી હોય તો નવી તક શોધી શકાય, અને નિષ્ફળતા મળી હોય તો ફરી પ્રયત્ન કરી શકાય, પરંતુ સમય પાછો મળતો નથી. તેથી આજનો દિવસ ફરિયાદમાં નહીં, પ્રયત્નમાં પસાર કરો. કદાચ આજનું એક પગલું આવતીકાલની મોટી ખુશીનું કારણ બની જાય. સાચી ખુશી ત્યારે નથી મળતી જ્યારે તમારી પાસે બધું હોય. સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે તમારી પાસે જે છે તેની કિંમત સમજાય. પરિવાર સાથેની એક નાની વાતચીત, કોઈ પોતાના માણસનું સ્મિત, શાંતિથી મળેલી ઊંઘ અને મનમાં રહેલો સંતોષ, આ બધું પણ જીવનની મોટી સંપત્તિ છે. તેથી જીવનની દોડમાં એટલા આગળ ન નીકળી જશો કે રસ્તામાં મળતી નાની ખુશીઓને જોવાનું જ ભૂલી જાઓ. કોઈ તમને ઓછા આંકે તો દુઃખી ન થશો. લોકોને તમારી ક્ષમતા તમારી શરૂઆત પરથી દેખાશે, પરંતુ તમને તમારી અંદરની શક્તિ ખબર છે. બીજાના શંકાને તમારી સીમા ન બનાવો. શાંતિથી મહેનત કરો, સતત આગળ વધો, અને એ જ તમારી રસ્તામાં મળતી નાની ખુશીઓને જોવાનું એ ક્યારેય પણ ભૂલશો નહીં. અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખો, જીવનમાં આગળ વધતા શીખો. દોસ્તો, જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે ઘણીવાર પૂછીએ છીએ, મારી સાથે જ આવું કેમ? પરંતુ કદાચ સાચો પ્રશ્ન એ હોવો જોઈએ કે આ પરિસ્થિતિ મને શું શીખવવા આવી છે. દરેક મુશ્કેલીમાં કોઈને કોઈ શીખ છુપાયેલી હોય છે. કોઈ આપણને ધીરજ શીખવે છે, કોઈ પોતાની કિંમત સમજાવે છે, અને કોઈ સંબંધોની સાચી ઓળખ કરાવે છે.